સદગુરુ નિત્યાનંદ સ્વામી છે કે એમનો જન્મ સંવત 1837 લાભ પાંચમના દિવસે જન્મ થયો છે. લાભ પાંચમના દિવસે જન્મેલા નિત્યાનંદ સ્વામી આ સત્સંગને બહુ લાભ આપ્યા છે. આ એ નિત્યાનંદ સ્વામી છે કે સંકલ્પથી અનેક પંડિતોને પરાજય કર્યો હતો. આ એ નિત્યાનંદ સ્વામી છે કે જે બેસે તો અમદાવાદમાં 51 જેટલા વૈષ્ણવાચાર્યો ભેગા થયા હોય અને કાશી સુધીના વિદ્વાનો બોલાવ્યા હોય, પણ સ્વામીની પ્રતિભા જોઈ બધા જ પરાજિત થઈ જાય એવા પ્રતિભા સંપન્ન નિત્યાનંદ સ્વામી. આ એ નિત્યાનંદ સ્વામી છે કે જેમણે કાશીમાં જઈ અને પોતે વિદ્યા અભ્યાસ કર્યો. પોતાની માત્ર 18 વર્ષની ઉંમરમાં સાહિત્યાચાર્ય, વેદાંતાચાર્ય, વ્યાકરણાચાર્ય, મીમાંસાચાર્ય જેવી પદવીઓ પ્રાપ્ત કરી અને પછી વિચાર્યું કે આ ભણતરનું ફળ શું? તો કોઈ સાચા સંતના સાનિધ્યમાં રહી અને પુરુષોત્તમ નારાયણને પામી જવું. એટલે આ આસન આપણને જીવનનો સાચો લક્ષ્ય બતાવે છે. ભણે તો બધા જ છે, પણ મોટા ભાગના માણસો ભણેલા ભણતરનું ફળ ભોગ ઈચ્છે છે અને ભોગી ભવાઈ જાય. બાપ ભણતરનું ફળ પુરુષોત્તમનો યોગ થાય એ નિત્યાનંદ સ્વામીની જેમ અમર થઈ જાય. આ એ નિત્યાનંદ સ્વામીનું આસન છે કે આ આસન ઉપર આ નિત્યાનંદ સ્વામી એની પરંપરામાં પવિત્રાનંદ સ્વામી થયા. એ પવિત્રાનંદ સ્વામીના નિરંજનમુક્ત સ્વામી થયા. એમના ભક્તિનંદન સ્વામી થયા. એના વડતાલની વર્ષો સુધી સેવા કરનારા નારાયણ મુનિ કોઠારી થયા. અને આજે એમના નારાયણ સ્વામી વગેરે સંતો અહીંયા સેવા કરે છે. આ પરંપરાના પ્રસાદીના લાલજી છે. આ નિત્યાનંદ સ્વામીના આસને કુલ 28 જોડ ચરણાવિંદો છે. આ આસનની સેવા નિત્યાનંદ સ્વામીના પરંપરાના પરમહંસો સેવા કરી રહ્યા છે આજે પણ. આ આસનની 2 અતિ દિવ્ય અલૌકિક વિશેષતા બતાવું છું. એક છે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે જુનાગઢના મહંત સોંપ્યા ત્યારે એને તત્કાળ માંગણી કરી હતી કે યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામી 12 મહિનામાં એકવાર મને સત્સંગ કરાવવા આવે અને અમને મહંતાઈનો લાગેલો કાટ કાઢે એવું થાય તો હું મહંતાઈ સ્વીકારું. અને એ સંતને એક સંતમાં પ્રીતિ કેટલી હશે એનો દસ્તાવેજી પુરાવો એ આ નિત્યાનંદ સ્વામીના આસને છે. પછી ભગવાનની આજ્ઞા મુજબ ગોપાલાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ જતા હતા, પરંતુ 1 વર્ષ કોઈ અગત્યના કામ હોવાથી સ્વામી ન જઈ શક્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના શિષ્યો પાસે 3.5 ફૂટનો કાગળ લખાવ્યો ગોપાલાનંદ સ્વામી ઉપર વિનંતીનો. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ સંતના કાગળ હોય એમાં કે ભગવાનને કાગળ લખ્યા હોય તો 5-7 ઉપમાં હોય, પણ ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાં ગોપાલાનંદ સ્વામીનું કેટલું સ્થાન હશે કે સ્વામીએ એ કાગળમાં ગોપાલાનંદ સ્વામીને 30 ઉપરાંત વિશેષણો આપ્યા છે કે તમે એકાંતિક ધર્મના ધારક છો, ભગવાન તમારે વશીભૂત છે, તમે ઇન્દ્રિયોના જીતનારા છો, તમારા સંકલ્પથી તમામ મનોરથ સિદ્ધ થાય છે, તમારા આગમનથી અનેકના અંતરમાં આનંદ રહેલાય છે, તમે જીતાત્મા છો, તમે સૌના સુહૃદ છો, તમે સૌના મનોરથને પૂર્ણ કરનારા છો. એવા હે ગોપાલાનંદ સ્વામી, આપના ચરણોમાં આપના આજ્ઞાકારી દાસાનું દાસ ગુણાતીતાનંદના દંડવત સ્વીકારજો. બીજું લખવા કારણ એ છે એમ કે પછી લખ્યું કે જેમ ધરતી વરસાદ વિના હુકાય અને વરસાદ આવતા નવ પલ્લવિત થાય, એમ તમારા આગમન વિના 2 વર્ષથી જુનાગઢનો સત્સંગ સુકાઈ રહ્યો છે. આપ આવશો એટલે નવપલ્લવિત થશો, માટે આપ જરૂર પધારજો. ક્યાંના સૌ કુશળ હશે, અમે પણ કુશળ છીએ. આવો આ દસ્તાવેજી પુરાવા જેવો પત્ર અહીંયા નિત્યાનંદ સ્વામીના આસને હચવાયો છે. કેમ જે ગોપાલાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પરમ સ્નેહી હતા, એટલે એ દસ્તાવેજી પુરાવો એના આસને સચવાયો. બીજું, આ નિત્યાનંદ સ્વામીના આસનની બીજી અદભુતતા છે કે એ જે પ્રસાદીનો પત્ર છે એની ઉપર જ ચોકડામાં ભગવાન સ્વામિનારાયણના અસ્થિ ઘણી જગ્યાએ છે, ભગવાનના નખકેશ ઘણી જગ્યાએ છે. ઓનલી ફોર મારી સ્મૃતિ પ્રમાણે નિત્યાનંદ સ્વામીના આસને જ ભગવાનના ચામડીના ચર્મ હચવાયેલું છે. એ આપણને લાગે પારા જેવું, પણ એ પારો ભગવાન સ્વામિનારાયણનો ચર્મનો છે. એવી રીતે નિત્યાનંદ સ્વામીના આસને આ 2 અદભુત વસ્તુ છે. સ્વામીએ રચેલું હરિકવચ, આજે પણ અહીંયા બેસીને અનેક ભક્તો એ હરિકવચનો પાઠ કરે
તો એ ભયથી મુક્ત થાય છે, દોષથી મુક્ત થાય છે, દુઃખોથી મુક્ત થાય છે. માટે સ્વામીનો હરિકવચનો પાઠ પણ અહીંયા ઘણા ભક્તો કરે છે. સ્વામીનો લખેલો એ કવચની એક ખરડો પણ અહીંયા છે. વળી અહીંયા સ્વામીના આસને એક મજાની ત્રીજી અલૌકિક વાત છે. એ છે કે અદ્ભુતાનંદ સ્વામીના હેન્ડ રાઇટિંગમાં લખાયેલી શિક્ષાપત્રી આખી 32 ફૂટ લાંબી છે. આ ભગવાનની કૃપાથી આ આખી શિક્ષાપત્રી મઢવાનો અમારે સદભાગ્ય આવ્યો તો અમે શબ્દશ જોયેલી છે. એ અદ્ભુતાનંદ સ્વામી આ નિત્યાનંદ સ્વામીની પરંપરામાં પાકમાં આવતા હોવાથી એ અદ્ભુતાનંદ સ્વામીની રચેલી શિક્ષાપત્રી અહીંયા છે. એ પણ એક ઐતિહાસિક બાબત છે. વળી મહારાજે સ્વામીને આપેલી ચાકડીઓ, એની પરંપરાને આપેલી ચાકડીઓ, ટોપીઓ, માળાઓ વગેરે અનેક પ્રસાદીની વસ્તુઓ, ગુટકાઓ વગેરે પણ અહીંયા નિત્યાનંદ સ્વામીના આસને સચવાયા છે. નિત્યાનંદ સ્વામી ને એની પરંપરામાં ભગવાને જે આપેલી પ્રસાદીની વસ્તુઓ તો અહીંયા છે જ, પરંતુ નિત્યાનંદ સ્વામી જે ચાદરમાં સૂતા હતા, આરામ કરતા હતા, જે મોજડી પહેરતા હતા, આ એ એમની મોજડીઓ છે. સ્વામી ઘણી વાર ઉપયોગમાં લેતા તુમડી છે, નાની છડી છે, આ સ્વામીની પાથરવાની ચાદરો, બેસવાનું આસન વગેરે આ નિત્યાનંદ સ્વામીના આસનને બે બાજુ સચવાયા છે. વાલા મુક્તો, આપ પણ આ નિત્યાનંદ સ્વામીના આસનના દર્શન કરી આ પ્રસાદીનો પત્ર, પ્રસાદીની ચામડી, અદ્ભુતાનંદ સ્વામીની બનાવેલી શિક્ષાપત્રી, હેન્ડ રાઇટિંગ વાળી શિક્ષાપત્રી, વળી અહીંયા અનેક જોડ ચરણારવિંદો છે, એની પ્રસાદીની મૂર્તિઓ વગેરેના દર્શન કરી શાંતિથી હરિકવચનો પાઠ કરી આપના જીવનને પણ ધન્ય ધન્ય બનાવો એવી નિત્યાનંદ સ્વામી, પરમ કૃપાળુ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અને પરમહંસોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.